એમ છો મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. આપણે સવારમાં આવી ગયા ખેતર તો કે આપણા પપ્પાએ કીધું કે ઘઉં પડી ગયા પાણી પાઈ, અને અત્યારે જોઈ શકો છો જો ઘઉં કેટલા પડી ગયા. જો આપણે આવી ગયા સવારે એટલે આપણે સ્પેશિયલ જોવા આવ્યા કે ઘઉં પડી ગયા. જો ના પાવો તોય પણ ના પાવો તો દોણો ના થોત, અને પાયા તે પારે ઊભા ના થાય. હવે ઊભા ના થાય પણ પાઈએ ના પાઈએ તોય લોચા, અને પાઈએ તોય લોચા, એવું થઈને પડ્યું અત્યારે પડી ગયા ઘઉં. અને જો ખાલી આ ઠાર કેટલું પડ્યું. આપણે પૂરા લેવા આવ્યા જો જે જણા ખાબુચીઓ ભરાઈ ગયા ઠારની. કટ લઈને બતાવું કે આપણે જેટલા ઘઉં પડી ગયા. બરાબર તમે જોઈ શકો છો. જો સૌથી ઊંચેથી મેં વ્યૂ લીધું, જો કેટલા ઘઉં પડી ગયા આપણે. તો પપ્પા આપણો પૂરા કાપો હો, જે આપણો ચોમામાં પલળી જતા એ રહ્યા રેશન ખાવા લઈ જવાના, અને મારા લઈ જવાના બાઇક ઉપર. એટલે જો આટલું કટિંગ કરીને રાખ્યું. હવે ફાઇનલી આપણો પૂડા બંધાઈ ગયા બાઇકમાં, અને હવે આપણે જઈએ ઘરે. હવે સીધા મળીએ ઘરે જઈને. તો ફાઇનલી આપણે આવી ગયા ખેતરી ઘેર, અને એવા આપણે નહીં લીધું ને મિલું જો, અને આઈને કાકો મિલુનો રાજુ. અને હવે અમે જઈશું દૂધ ભરાવા. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક આપણે નવા બ્લોગમાં.